સુનીતા, જો તો તારી તોફાની દીકરીએ મારી દીકરી રિયાનું આ રમકડું તોડી નાખ્યું. કેટલી વાર તને કહ્યું છે કે આને ઘરે મૂકીને આવતી હો. તારે કામ કરવું હોય તો કર, પણ આને લઈને નહીં આવતી. રોજ રિયાનો સામાન અડે છે. પ્રિયા મેડમની શિકાયત સાંભળી સુનીતાના હાથમાંથી જાડું છૂટી ગયું અને ગભરાઈને તૂટેલા રમકડાને જોડવાની કોશિશ કરવા લાગી. અને જ્યારે ઠીક ના થયું, આંખોમાં આંસુ સાથે બોલી, મેડમ મને માફ કરી દો, કાલથી આને લઈને નહીં આવું બસ. અને ગુસ્સામાં પોતાની નાનકડી દીકરી રાધાનો હાથ ખેંચતા બહાર લોબીમાં બેસાડી દીધી. રાધા 4 વર્ષની નાજુક ફૂલ બહાર બેસવા નહોતી માંગતી. પોતાની માનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો. સુનીતાએ હાથ છોડાવ્યો અને પોતાના કામમાં લાગી ગઈ. મેડમ, હું જાઉં છું અને કાલે આને લઈને નહીં આવું બસ. તમે આજનો દિવસ માફ કરી દો અને કાલે હું રિયા દીકરી પાસે પણ માફી માંગી લઈશ. માફી માંગવાની જરૂર નથી, બસ તું આને કાલે લઈને નહીં આવતી બસ. હા મેડમ. રાધા દીકરીને ઉપાડી સુનીતા ચાલવા લાગી. રાધાની માસૂમ આંખો પ્રિયા મેડમને જોતી રહી ગઈ અને હસતા મુખે બોલી, મામી ટાટા, મામી ટાટા. પરંતુ એ માસૂમને ખબર ન હતી કે જે મામીને જોઈને પોતે ખુશ થાય છે, એ તો એને પોતાના ઘરમાં પણ જોવા નથી માંગતા. થોડી વાર પછી પ્રિયા મેડમ શાંત થયા અને બેસીને વિચારી રહ્યા હતા. હવે એને સુનીતાને કહેલી પોતાની વાત પર શર્મિંદગી મહેસૂસ થવા લાગી. એક નાનકડા રમકડા માટે સુનીતાને કેટલું કહી દીધું. અને આમ જોવા જઈએ તો રિયા દીકરી જ્યારે નાની હતી, રોજના કેટલાય રમકડા તોડી નાખતી અને કેટલાય નવા લેવડાવતી. અને આમ પણ આ જૂના રમકડાનો તો આખો સ્ટોર રૂમ ભર્યો છે. સાંજે પતિ રોહિતને પોતાના મનની વાત કરી. પતિ રોહિતે કહ્યું, પ્રિયા, નાના માણસનું દિલ તો તે દુભાવ્યું છે, પરંતુ તને ખબર છે કે નાના માણસનું દિલ ખૂબ મોટું હોય છે. તું ચિંતા ન કર, સુનીતા સમજદાર છે. એને કહી દેજે કે લઈને આવે દીકરીને. કેટલાય વર્ષોથી આવે છે સુનીતા. બિચારીનો પતિ છોડીને ચાલ્યો ના ગયો હોત ને તો આજે પોતાના સાસરિયામાં સુખેથી જીવતી હોત. તું જોજે, કાલે એ બિલકુલ ખુલ્લા મન સાથે આવશે. જાજો સમય પોતાના મનમાં વાત રાખશે નહીં. હા, સાચું કહ્યું તમે. કાલે આવે એટલે વાત કરું એની સાથે. સવાર પડી. ઠીક 7 વાગે સુનીતા હાજર થઈ ગઈ. પોતાના અંદાજમાં જ, જાણે કાલે કાંઈ થયું જ ના હોય. ભાભી, શું બનાવું નાસ્તામાં? રિયા દીકરીને જગાડું અને રિયા દીકરીના લંચ બોક્સ માટે શું બનાવું? પ્રિયાએ કહ્યું, રહેવા દે સુનીતા, આજે રવિવાર છે, રિયાને રજા છે, એને આજે સુવા દે. અને સાંભળ, મેં તને કાલે ખૂબ ખરી ખોટી સંભળાવી, એટલે આજે રાધાને લઈને ના આવીને. હું ખૂબ ખરાબ છું ને, મને માફ કરી દે. અરે મેડમ, તમે શું કામ માફી માંગો છો? એ તો રાધા થોડી ખટપટ જ છે. ભૂલ તો મારી હતી, એટલે આજે એને નથી લઈ આવી. ના, એવું નથી. મેં જ કાલે થોડો ગુસ્સો વધુ કરેલો. ઠીક છે, એક કામ કર, આ કામ છોડ અને મારી સાથે ચાલ. પ્રિયા સુનીતાને લઈને દાદર નીચે બનાવેલા એક રૂમમાં લઈ ગઈ. રૂમમાં ઘણા બધા રમકડા, વચ્ચે મુલાયમ બેડ અને હિંચકો, જેના પર રિયા નાનપણમાં ઝૂલતી જ્યારે એ રાધા જેવડી હતી. રૂમને પ્રિયાએ જાતે સાફ કરીને ચમકાવી દીધો હતો. સુનીતા જોઈ જ રહી, ભાભી કેવો સુંદર રૂમ છે, પણ રિયા દીકરી શું હવે આ બધા રમકડાથી રમશે? સુનીતાએ માસુમિયત સાથે પૂછ્યું તો પ્રિયા હસવા લાગી અને કહ્યું, અરે ના રે પાગલ, રિયા તો હવે 12 વર્ષની થઈ, એ થોડી રમશે આ રમકડાથી. આ રૂમ તો મેં રાધા માટે બનાવ્યો છે. હવેથી રોજે તું એને લઈને આવજે, એ આ રૂમમાં રમશે અને તું તારું કામ કરજે. ના ભાભી, જવા દો ને, ઘરે માં સંભાળી લેશે. અને કહેતા આંખોમાં પાણી આવી ગયું. સુનીતાનો હાથ પકડી કારની ચાવી લઈ પ્રિયા બહાર આવી. સુનીતાને બેસાડીને સુનીતાના ઘર તરફ નીકળ્યા. થોડીક દૂર ઝૂંપડપટ્ટી પાસે ગાડી ઊભી રાખી. રસ્તો સાંકડો હોવાથી ગાડી અંદર જઈ શકે એમ ન હતી. ગાડી ત્યાં બહાર જ મૂકી અને બંને ચાલતા ગયા. ઘરના નાનકડા તૂટેલા દરવાજાને ધક્કો માર્યો તો સામે ઘરડી લથડાયેલી માના ખોળામાં રાધા બેઠી હતી. પોતાની માને જોઈને રાધા દોડીને એને ગળે લાગી ગઈ. પ્રિયાએ એના માથા પર હાથ ફેરવ્યો અને બંનેને લઈને ઘરે પહોંચી. રમકડા જોઈને રાધા ખુશીમાં ઉછળી રહી હતી અને સુનીતાના મુખે પણ સરસ મજાની સ્માઇલ આવી ગઈ. પ્રિયાએ એક માને સંતુષ્ટ કરી. તેની દીકરીને માન આપીને
મિત્રો, આ વાર્તા શીખવે છે કે અમીરો માટે જે વસ્તુ વધારાની થઈ જાય એ કદાચ ગરીબ માટે અમૂલ્ય પણ હોઈ શકે. બસ મદદનો એક હાથ લંબાવવો જરૂરી હોય છે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટમાં લખજો. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.